નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો હોળી પર વરસાદની આગાહી આવી ગઈ છે। જે મિત્રો હોળી પર પડશે વરસાદ। યુપી અને રાજસ્થાન સહિત 7 રાજ્યોની અંદર એલર્ટ આપવામાં આવેલું છે। મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો, કઈ રીતની આગાહી છે સંપૂર્ણ માહિતી મેળવીએ તો હોળી પર હવામાન કેવું રહેશે તો હવામાન વિભાગ ભારત દ્વારા આ અંગેની ચેતવણી જાહેર કરાઈ છે। એક નવો પશ્ચિમી વિક્ષેપ રચાઈ રહ્યો છે અને તેના કારણે 11 થી 14 માર્ચે જમ્મુ અને કાશ્મીરની અંદર મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં મિત્રો પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેલી છે। મિત્રો આગળ જણાવીએ તો એક નાનો પશ્ચિમ વિક્ષેપ પસાર થવાનો છે 11 થી 14 માર્ચ દરમિયાન। મિત્રો તેની અસર જે છે તે મિત્રો ભારતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે। 12 માર્ચની સવારથી જ તેની અસર જોવા મળવાની શક્યતા છે। ઉત્તરાખંડમાં 12 થી 14 માર્ચ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડશે। 13 અને 14 માર્ચ દરમિયાન પંજાબના, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આસામ અને અરુણાચલ પ્રદેશનું હવામાન પણ સાથે જ તેવું સમાન રહેવાની આગાહી છે અને ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે 11 થી 14 માર્ચ દરમિયાન મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે પવન ફૂંકાશે। આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા વરસાદ પડવાની પણ સંભાવના છે। આ જ રીતે હોળીના દિવસે દેશના ઘણા બધા ભાગોમાં હવામાન બગડી શકે છે અને વરસાદ પણ પડી શકે છે। મિત્રો રાજસ્થાનમાં નવા પશ્ચિમ વિક્ષેપની અસરને કારણે હોળીની આસપાસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડવાની પણ અપેક્ષા છે। હવામાન કેન્દ્ર જયપુરે આ માહિતી આપી હતી કે નબળા પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે રાજસ્થાન 13 અને 15મી માર્ચ સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય ભાગોમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ, ઝરમર વરસાદ પડવાની શક્યતા છે। હવામાન કેન્દ્રોના જણાવ્યા અનુસાર 14 માર્ચે બિકાનેર, જયપુર અને ભરતપુર વિભાગના કેટલાક તાપમાનમાં બપોરે ગાજવીજ સાથે કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે। રાજ્યની અંદર મહત્તમ તાપમાન કરતાં સામાન્ય તાપમાન કરતાં 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું છે। આવનારા 48 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા રહેલી છે। મિત્રો હિમાચલના કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આઈએમડીના એટલે કે ભારતીય હવામાન વિભાગના શિમલા કેન્દ્રએ સોમવાર અને બુધવારથી શુક્રવાર સુધી હિમાલયના વિવિધ સ્થળોએ વરસાદ અને ગાજવીજની આગાહી કરી છે। યલો એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યના કેટલાક ઊંચા વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ શકે છે। શિલોંગમાં 1 સેન્ટીમીટર બરફવર્ષા નોંધાઈ હતી। મિત્રો ગોંડલામાં ખૂબ જ ઓછી બરફવર્ષા થઈ હતી। રોહતાંગ અટલ ટનલ પાસે બરફવર્ષાના અહેવાલ છે। લાહોલ અને સ્પીતિ વેલીમાં પોલીસે મુસાફરોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપેલી છે। સ્પીતિના તાબોમાં લઘુત્તમ તાપમાન -3.1 ડિગ્રી નોંધાયું હતું। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ત્યાં નોંધાયું છે। હિમાચલ પ્રદેશમાં 1 થી 10 માર્ચ દરમિયાન પ્રી મોન્સૂન સિઝનમાં 50 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જે 44% કરતાં વધારે છે। ત્યારે પરેશ ગોસ્વામીની નવી આગાહી આવી છે। મિત્રો ભર ઉનાળે ગુજરાતમાં આવશે વરસાદ અને આ તારીખથી પલટાશે વાતાવરણ। ગુજરાતના વાતાવરણમાં મોટો ગોટાળો થઈ રહ્યો છે। માર્ચ મહિનાની શરૂઆતથી જ મહત્વની આગાહીઓ આવવાની શરૂ થઈ ગઈ હતી અને ઠંડી અને ગરમીની હવે વરસાદની પણ આગાહી આવી ગઈ છે। જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ હીટ વેવ વચ્ચે માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે। મિત્રો નવી આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે। ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાની પણ શક્યતા છે। પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે અને હાઈ યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 9 માર્ચ 2025 થી 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે। રાજ્યના ઘણા વિસ્તારની અંદર ભેજવાળા પવનને કારણે અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડશે। મિત્રો હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે 9 માર્ચ 2025ના દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો જશે અને ઘણી બધી જગ્યાએ હીટ વેવનો માહોલ જોવા મળશે। આજથી લઈને 13 માર્ચ 2025 સુધી રાજ્યમાં ઊંચું તાપમાન જશે અને યલો એલર્ટ જેવો માહોલ પણ જોવા મળશે। તાપમાન ઊંચું જવાનું છે। 2 દિવસ પછી એટલે કે 11 માર્ચ 2025 થી પવનની ઝડપમાં વધારો થશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી, ઉકળાટ અને બફારો પણ અનુભવાશે। સાથે જ 14 માર્ચ 2025 થી રાજ્યના હવામાનમાં એક મહત્વનો પલટો આવશે અને એક જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો બીજી જગ્યાએ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે અને ઘણી બધી જગ્યાએ ગરમીનો પારો ચડશે તેવી સંભાવના દેખાઈ રહી છે। માવઠા વિશે
આગળના વિડીયોમાં આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। બીજી તરફ દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસ હવામાનની અસ્થિરતા સર્જાઈ રહી છે અને આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે। કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે આ અસ્થિરતા। આગળ જતા લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે અને બીજી બાજુ વાત કરીએ તો ઉત્તર ભારતમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમ વિક્ષેપ પસાર થઈ રહ્યું છે તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે। 14 માર્ચ 2025ના રોજ એક અસ્થિરતા સર્જાશે અને તેના પરિણામે મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આ વાદળછાયું વાતાવરણમાં વાદળ વધુ ઘાટા થાય તો હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગોમાં છૂટાછવાયા માવઠાની ઝાપટાની આગાહી કરવામાં આવી છે। તેઓ એ પણ જણાવે છે કે આવનારા 13 માર્ચ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તેમાં ભુજ, ભચાઉ અને રાપરના કેટલાક ભાગોમાં તાપમાન ખૂબ જ ઊંચું જઈ શકે છે અને સિવાય સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, દ્વારકામાં પણ ઊંચું તાપમાન જોવાની મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવેલી છે। જો તમારા ઘરમાં પણ બેન દીકરી કે તમારી પત્ની છે અત્યારે હયાત તો તેમના માટે એક મહત્વની યોજના છે મિત્રો, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના। ગુજરાત સરકાર મહિલાઓને 1 લાખ રૂપિયા આપી રહી છે। કઈ રીતે તમને લાભ મળશે તો વાત કરી દઈએ તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટેની એક મહત્વની યોજના છે અને યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યાજ મુક્ત એટલે કે વગર વ્યાજની લોન આપવામાં આવી રહી છે, જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અથવા તો પોતાનો જે હાલનો વ્યવસાય છે તેને વધારે વિકસિત બનાવી શકે। મુખ્યમંત્રી ઉત્કર્ષ મહિલા યોજના શું છે તેના વિશે વાત કરીએ તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સમાજના નબળા વર્ગો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે, જેનો ઉદ્દેશ્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે। આ યોજનાઓ હેઠળ મહિલા સશક્તિકરણનો પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે મિત્રો। ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એક એવી પહેલ છે કે જેની અંદર મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવી રહી છે। કોને કોને લાભ મળશે તો યોજના હેઠળ મિત્રો ગુજરાત સરકાર દ્વારા એવી મહિલાઓને લાભ આપવામાં આવશે કે જેઓને 1 લાખ રૂપિયા સુધીની લોન લેવાની ઈચ્છા હોય, પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા હોય અથવા તો પોતે અત્યારે કંઈ નાનો મોટો વ્યવસાય કરી રહી છે અને તેને વધારે વિકસિત કરવાની ઈચ્છા હોય। કોઈ પણ મિત્રો જામીન એટલે કે કોઈ પણ પ્રકારની ગેરંટી, તમારે કોઈ પણ પ્રકારની મોર્ગેજ, જમીન, ઘરેણા કે તમારી કોઈ પણ પ્રકારની મિલકત મૂકવાની નથી મિત્રો, તમને વગર જામીને લોન આપવામાં આવે છે। 5 વર્ષના સમયગાળામાં તમારે આ 1 લાખ રૂપિયાની લોન ચૂકવી દેવાની છે। સરકાર મહિલા ઉદ્યોગ સાહસિકોને વ્યવસાય સંબંધિત તાલીમ પણ આપે છે અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલી છે। તેના વિશે વાત કરીએ તો મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવું અને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડે છે મિત્રો। રાજ્યની અંદર મહિલાઓ માટે રોજગારની નવી તક ઊભી કરવી એ આ યોજનાની વિશેષતા છે। 1 લાખ રૂપિયા સુધીની લોન તમને કોઈ પણ જાતના વ્યાજ વગર આપવામાં આવે છે। લોન ચૂકવણીનો સમયગાળો છે તે 5 વર્ષનો છે। મહિલાઓને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે અને સરકાર સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક 6% સબસિડી પણ આપે છે। તમારે લોન માટેની કોઈ પણ જાતની ફી નથી, એટલે કે લોનની અરજી માટે વધારાની ફી જે એજન્ટો જે ફી લે છે તે ફી લેવામાં નથી આવતી। તેની કોઈ પણ જાતની આવક મર્યાદા નથી મિત્રો, જેવી કે ઘણી બધી યોજનામાં આવક મર્યાદા હોય છે કે તમારી વાર્ષિક આવક 1 લાખ 2 લાખ હોવી જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળશે, તો આની અંદર કોઈ પણ જાતનું ખેડૂત મિત્રો આવક મર્યાદાની કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। યોજના માટે મિત્રો ફક્ત ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી મહિલાઓ જ પાત્રતા ધરાવે છે। અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ। અરજદારની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તે તો ઠીક છે, પણ 8 ધોરણ મિત્રો ખાસ કરીને સાંભળજો ખેડૂતો, ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ તો જ તમે અરજી માટે માન્ય ગણાશો અને આધાર કાર્ડ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ। સરકારી કર્મચારીઓ મિત્રો આ યોજનાનો લાભ માટે એપ્લાય નથી કરી શકતા અને કોઈ પણ વિદ્યાર્થી કોઈ અન્ય સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હોય, જો તમારી બેન દીકરી કોઈ હોય અને પોતે અત્યારે ભણતર ચાલુ હોય, તેને કોઈ પણ જાતની સ્કોલરશિપ અથવા તો કોઈ સબસિડી કે કોઈ સહાય આવતી હોય તો તે યોજનાનો લાભ નહીં લઈ શકે મિત્રો। નિષ્કર્ષ વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વનું પગલું છે। મહિલા ગુજરાતની હોય, તમારે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તમારા માટે એક મહત્વની યોજના છે ને અત્યારે જ યોજનામાં ફોર્મ ભરી દેજો।
ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો. તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે. કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. 40 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે. જે મિત્રો આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે, અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને 49 લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે. તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય મિત્રો. મફતમાં સાયકલ મળવાની છે જોબ કાર્ડ ધારકોને. એટલે કે જો તમારી પાસે પણ જોબ કાર્ડ છે અને તમે જો મનરેગા યોજનાના કામમાં રોકાયેલા છો તો તમારા માટે એક રોમાંચક સમાચાર છે. ભારત સરકારે લોન્ચ કર્યું છે મનરેગા ફ્રી સાયકલ યોજના મિત્રો, જે જોબ કાર્ડ ધારકો માટે છે. એ યોજનાનો ઉદ્દેશ્ય સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે તમને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જે તમારા કાર્યસ્થળ સુધી એટલે કે તમારા કામના સ્થળ સુધી પહોંચવાનું સરળ બનાવે છે. મનરેગા સાયકલ યોજના અંતર્ગત સરકાર દ્વારા નવી યોજના દાખલ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3,000થી લઈને 4,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. યોજના દ્વારા કામદારોને તેમના કામના સ્થળ પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે અને વિલંબ અને વેતનની ખોટની શક્યતાઓ એટલે કે જો કામદારોને આવવા જવામાં મોડું થાય છે તો તેમને સમયના વિલંબને કારણે તેમના જે રોજનો પગાર હોય છે તેના ઉપર પણ કપાત મુકાતો હોય છે તો તેના ઉપર પણ અંકુશ રાખી શકાશે. ખેડૂતોને મફતમાં મિત્રો ખૂબ જ સારી એવી લોન મળી જવાની છે વગર ગેરંટીએ. 1 લાખ રૂપિયા તમને કોણ આપે વાલા ખેડૂત મિત્રો? તો ભારત સરકારની એક એવી યોજના વિશે આપણે વાત કરવાના છીએ જે યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રો યોજનાનો લાભ લઈ શકે છે. તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો. ડિસેમ્બર 2024 સુધીમાં લંબાવવામાં આવી હતી અને અગાઉ તેની તારીખ હતી 31 માર્ચ 2023. તો હજુ પણ એ યોજના લંબાવાઈ ગઈ છે મિત્રો. યોજના હેઠળ નાના વેપારી અને સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવે છે અને નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી દીધી છે કે જો કોઈ પણ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવી હોય તો આ વ્યક્તિઓ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. અને તમે પણ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની છે. આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ કિસાન સ્વનિધિ યોજનાની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. પીએમ સ્વનિધિ યોજના એના હેઠળ 50,000 રૂપિયા સુધીની તમને લોન આપવામાં આવે છે. અને ધારો કે વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને 10,000 રૂપિયાની લોન મળશે. ત્યારબાદ 20,000 રૂપિયાની લોન અને 50,000 રૂપિયાની તમને ડબલ લોન આપવામાં આવે છે. અને એક રકમ તમે ભરપાઈ કરો છો ત્યારબાદ જ તમારા ખાતામાં સરકાર દ્વારા બીજી રકમનો હપ્તો આપવામાં આવે છે. અનાજ ઉપર ખેડૂત મિત્રો હવે તમને લોન મળી જવાની છે મિત્રો. દેશમાં ખેડૂતો માટે સૌથી વધારે લોકપ્રિય કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા મોટી યોજના લઈને આવી ગયા છીએ આપણે. યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે અને યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેર હાઉસ એટલે કે કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ મૂકીને રાખતા હોય આવા ખેડૂતોને લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આવેલી રસીદના આધારે પણ આ લોન યોજનાનો લાભ લઈ શકે છે. ભારત સરકારની એક મહત્વની યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે સમાચાર આવી રહ્યા છે. મફત ગેસ સિલિન્ડરનો લાભ લેવા માંગો છો તો આ યોજનાની અંદર આવી રીતે તમારે અરજી કરવાની છે મિત્રો. આજે પણ ભારત દેશમાં ઘણી બધી સ્ત્રીઓ રસોઈ માટે લાકડા, ગોબરના ખોળિયા અથવા તો કોલસા જેવા પરંપરાગત ઈંધણનો ઉપયોગ કરતી હોય છે અને તેનાથી રસોઈ બનાવવાથી મહિલાઓના સ્વાસ્થ્યને સંબંધિત ઘણી બધી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડે છે.
મહિલાઓની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ અદ્ભુત યોજના ચલાવાઈ રહી છે અને યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને મફત LPG ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ફક્ત લાભ મહિલાઓ જ મેળવી શકે છે. આ યોજનાનો લાભ મહિલાઓને મળશે કે જેઓ ગરીબી રેખા નીચે જીવી રહી છે અને ઉપરાંત તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. આ યોજનામાં અરજી કરીને મફત સિલિન્ડરનો લાભ કેવી રીતે મેળવવો તેના વિશે વાત કરીએ તો અરજી કરવા માટે સર્વપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ PMUY એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના .government.in ની મુલાકાત લેવી પડશે અને મુલાકાત લીધા બાદ નવા ઉજ્જવલા કનેક્શન માટેની અરજી વિકલ્પ પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. તમને 3 ગેસ એજન્સીના નામ દેખાશે: ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અને HP ગેસ. આમાંથી તમે જેમાંથી ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો તે કોઈ પણ એક એજન્સીનો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક વધુ નવું પેજ ખુલશે. ત્યાં તમારે પૂછવામાં આવેલી બધી વિગતો ભરવાની છે અને તમારું નામ, વિતરકનું નામ, મોબાઈલ નંબર, સરનામું, પિનકોડ વગેરે જેવી વિગત પૂછવામાં આવશે. આ વિગત ભર્યા બાદ જરૂરી દસ્તાવેજની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની છે અને બધું ભર્યા બાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે અને યોજના માટે અરજી કરવાની છે. અને આ રીતે તમે યોજનાની અંદર સરળતાથી અરજી કરી શકો છો અને મફતમાં તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી શકો છો. સરકાર આપી રહી છે 15,000 રૂપિયા સહાય અને મફત ટ્રેનિંગ. જે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની લોન પણ સરકાર આપી રહી છે. PM વિશ્વકર્મા યોજના જેનું નામ છે અને ઘણા બધા લાભ આપી રહી છે ગવર્મેન્ટ. વાત કરીએ તો સરકાર દેશના અલગ અલગ વર્ગના લોકો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એવી એક યોજના એટલે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. ખાસ કરીને નાના કારીગરો અને રોજગાર માટે કામ કરતા લોકોને આ યોજના મદદ કરે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કારીગરો અને કસબાઓને કૌશલ્ય તાલીમ આપવા અને તેને રોજગારી માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. PM વિશ્વકર્મા યોજનામાં જોડાવા માટે લાભાર્થીઓને કૌશલ્ય અને ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે અને આ દરમિયાન કારીગરોને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. તાલીમ બાદ વિદ્યાર્થીઓને તેમના કામ માટે 15,000 રૂપિયાની ટૂલકિટ સહાય ખરીદવા મળે છે અને તેઓ વધુ સારી રીતે પોતાની કુશળતા વડે રોજગારી મેળવી શકે છે. સસ્તા દરે લોનને વ્યાજ આપવામાં આવે છે. મિત્રો, આ યોજનાની અંદર 1 લાખ રૂપિયાની લોન મળી શકે છે અને સસ્તા વ્યાજ દર અને કોઈપણ ગેરંટી વગર તમને ₹1 લાખ લોન આપવામાં આવવાની છે. લોનનો ઉપયોગ કારીગરો પોતાના કામ માટે સાધનો ખરીદવા અથવા તો વ્યવસાય વધારવા માટે કરી શકે છે અને લોન ચૂકવીને તમે વધુ ₹2 લાખ રૂપિયાની બીજી લોનનો ફાયદો લઈ શકો છો. યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક માત્રતાના માપદંડ છે. મિત્રો, જે મુજબ સુવર્ણકાર એટલે કે સોની, પથ્થર તોડનારા, શિલ્પકાર, લોખંડ કામદાર, વાણંદ, તાળા બનાવનાર, ચંપલ બનાવનાર, માછીમારીની જાળ બનાવનાર, ઢીંગલી અને રમકડા બનાવનાર, બંદૂક બનાવનાર, માળા બનાવનારા, કડિયા, સાવરણી, ટોપલી અને સાદડી બનાવનારા, ધોબી, હોડી બનાવનાર, હથોડી અને ટૂલકિટ બનાવનારા લોકો અરજી કરી શકે છે. યોજનામાં જોડાવા માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્રમાં જવું પડશે અને તમારી ઓળખ અને યોગ્યતા તપાસવા માટે તમારા દસ્તાવેજ સબમિટ કરવાના છે અને એકવાર તમારા દસ્તાવેજ ચકાસવામાં આવે છે તો કોમન સર્વિસ સેન્ટર સ્ટાફ તમારા માટે યોજનામાં અરજી કરી શકે છે. આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો, દીકરીઓને મળશે 12,000 રૂપિયા. દીકરીઓને સરકાર આપી રહી છે આર્થિક સહાય. જે મિત્રો, ગુજરાત સરકાર દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડી રહી છે. એક તરફ દીકરીઓનો જન્મદર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તે જ રીતે ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ થઈ છે. મિત્રો, દીકરીઓને સીધા તેમના બેંક ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. શું છે કુંવરબાઈનું મામેરું યોજના? તો સરકારી યોજના છે જે લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટેની યોજના છે. ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક સહાય કરવા માટે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત દીકરીઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો આપના નજીકના કોઈ સગામાં અથવા તો આપના ખ્યાલમાં કોઈ દીકરી હોય કે જેના લગ્ન થવાના હોય તો તેને પણ આ યોજનાનો લાભ લેવા ચોક્કસથી જણાવી દેજો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.